તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ગોપાલ નમકીનના પ્રોડક્શન યુનિટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। તો સૌથી મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં આવેલ ગોપાલ નમકીનના પ્રોડક્શન યુનિટમાં આગ લાગી છે। મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। આગ વિકરાળ સ્વરૂપના લીધે આગના લીધે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા। તો આગના કારણે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરીમાં આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી। જો કે સદનસીબે અત્યાર સુધી આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ફેક્ટરીમાં આગ લાગવાથી મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે।